હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે 8:15 વાગી ગયા છે અને હું કોલેજ જવા માટે રેડી થઈ ગયો છું. આજે અમારી કોલેજમાં ફંક્શન છે. અમારી કોલેજને 60 વર્ષ પૂરા થયા છે, તો આજે ડાયમંડ જ્યુબલીનો પ્રોગ્રામ રાખ્યો છે. આજે હું લઈને આવ્યો છું એક ખાસ વિડીયો ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડ વિશે. આજે આપણે ઉજવી રહ્યા છીએ એક સુવર્ણ ક્ષણ, અમારી પ્રિય સંસ્થા ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડનો ડાયમંડ જ્યુબલી યર, એટલે કે 60 વર્ષ પૂર્ણ થવાના ગૌરવનો દિવસ. આ 60 વર્ષમાં કોલેજે માત્ર ઇમારત જ નહીં પણ અસંખ્ય સપનાઓ, ટેલેન્ટ અને કેરિયર્સ તૈયાર કર્યા છે. ડાયમંડ જ્યુબલી યર માત્ર એક ઉજવણી નથી, આ છે અવર પ્રાઇડ, અવર મેમરીઝ અને આપણા ભવિષ્યની શરૂઆત. ત્યારે અમારા ચીફ ગેસ્ટ પણ આવી ગયા છે. આ સાઇટ રજિસ્ટ્રેશન ડેસ્ક છે, જ્યાં એલ્યુમિની પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે. Good morning, Honorable Chief Guest, respected former principal and faculty members, beloved alumni, and dear students. Today is not just another day. It is a day filled with memories, emotions, and gratitude. As we gather here to celebrate 60 beautiful years of our college, my heart is full of pride, joy, and thankfulness. और जितने भी पूर्व छात्र हैं, अभी मैं तो ज्यादा छोटे मुंह से बड़ी बात नहीं कर सकता, लेकिन वसंत पटेल जी हैं, देसाई साहब हैं, ये इस कॉलेज के वो होनहार छात्र रहे हैं जिन्होंने आज कॉलेज की गरिमा को बढ़ाया है. તકલીફ પણ આવશે. દુનિયામાં એવું કોઈ નથી કે જેને ક્યારેય તકલીફ ના પડી હોય, પણ તકલીફ આવે ત્યારે ગભરાઈને નાસીપાસ થવાના બદલે એમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતજો. કારણ હું ચોક્કસપણે એવું માનું છું કે તકલીફ જેના પર પડે છે ને એ જ માણસ હોશિયાર થાય છે. જેના પર તકલીફ નથી પડતી એ માણસ કદાચ ભારતની કોલેજ છોડીને કેમ્બ્રિજમાં બી ભણ્યો હોય ને તો પણ ડફોડ રહી જાય છે. આ છે જીપી વલસાડની ઓપન લાઇબ્રેરી. આ માત્ર એક રૂમ નથી, આ છે વિદ્યાર્થીઓના સપનાઓની સીડી, જ્યાં જ્ઞાન મળે છે, વિચારો વિકસે છે અને ભવિષ્યનું નિર્માણ થાય છે.
આ છે અમારા કોલેજની નક્ષત્ર વાટિકા. છેલ્લા 22 વર્ષથી હું આ ફિલ્ડમાં છું, ટેકનિકલ ફિલ્ડમાં એટલે કહેવા માંગુ. અને હું NGO માં પણ ખૂબ આગળ પડતો છું અને કોલેજોમાં નવસારીની આજુબાજુ એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે બી મેં ગયો છું. અને ત્યાં જે મેં ઓબ્ઝર્વ કર્યું, છોકરાઓ એડમિશન લઈ લે છે પણ એ લોકોને ખબર નથી એમનું વિઝન શું છે આફ્ટર પાસ આઉટ. મિકેનિકલમાં સપોઝ કોઈ લઈ લીધું, એને પૂછીએ કે તમે કેમ મિકેનિકલમાં લીધું, તો પહેલા તો બ્લેન્ક થઈ જાય જ્યારે પણ તમે બોલે પછી કહે કે સર ફાધરે કીધું લઈ લીધું. તો ફાધર નોકરી કરવાનો તું કરવાનો છે, એ પેરેન્ટ્સ લેક ઓફ નોલેજ. હા, એટલે પેરેન્ટ્સ એ નર્ચરિંગ જે કરવું જોઈએ એને એજ્યુકેટ કરવું જોઈએ કે એને શું માઇન્ડસેટ છે, એને ક્યાં જવું છે, કે પેલા એનું બિફોર એન્ટરિંગ એ લેવલ પર એનું નર્ચરિંગ નથી થતું, જે અત્યારે થઈ રહ્યું છે. પહેલા તો નહીં કરે. બીજું કે અત્યારે જે 3 પોઈન્ટ્સમાં લેકિંગ છે, કોન્ફિડન્સ. चला था मैं अकेला ही चला था जानिब ए मंजिल એટલે કે डेस्टिनेशन. मैं अकेला ही चला था जानिब ए मंजिल मगर लोग साथ आते गए और कारवा बनता गया. यही सच है शायद मैंने प्यार किया तुमसे मैंने प्यार किया. અમે અહીંયા પેલી કે ને જેમ વિદ્યાર્થીઓને કેરિયર અહીંથી શરૂ થયું હોય તો મારી એઝ એ લેક્ચરર કેરિયર અહીંયાથી શરૂ થઈ. એડોક પણ અહીંયા, જીપીએસસી પણ અહીંયા, અને લગભગ 2001થી થયેલા બધા જ સાહેબો સાથે એટલે અહીંયા આવું છું તો બધાને યાદ કરું છું. હું એવું કહીશ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કારણે જે ગર્લ્સમાં ટેકનિકલ નોલેજ તો મળે છે, પણ સાથે સાથે એક આત્મવિશ્વાસ, એક લીડરશિપ, એવી બધી જે ગુણવત્તાઓ, જે ક્વોલિટીઝ પણ ક્રિએટ થાય છે કે એવા કોઈ કામ એવું હોય છે કે આ કામ ફક્ત જેન્ટ્સ કરી શકે અને આ કામ લેડીઝ ના કરી શકે. તો એવું જે બધા પ્રોસ્પેક્ટ હોય છે તો એ બધા દૂર થાય છે, કારણ કે ટેકનિકલ નોલેજમાં તો ગર્લ્સ આગળ આવે જ છે, પણ સાથે સાથે આ બધો જો એનો સર્વાંગી વિકાસ થાય છે તે આ બધું એક ડિપ્લોમા કોલેજ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. હું તમારી સામે એક કવિતા પ્રસ્તુત કરીશ કે જેનું શીર્ષક છે શાને તું નિરાશ છે. તો એના શબ્દો કંઈક આ રીતના છે. શાને તું નિરાશ છે, અરે સ્વપ્નો તારી પાસ છે. શાને તું નિરાશ છે, અરે સ્વપ્નો તારી પાસ છે. તેને પૂરા કરવાની પ્યાસ છે, તે પૂરા થશે એવી આસ છે, તે તારા માટે ખાસ છે. અરે શાને તું નિરાશ છે. તારે ઉડવું હોય તો આ આકાશ છે અને તારે દોડવું હોય તો આ ધરા છે. વિન સ્વપ્ને જીવતે જીવતું લાશ છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. શાને તું નિરાશ છે. શાને તું નિરાશ છે. જીપી વલસાડ જેવી કોલેજ અને આટલી સારી ફેકલ્ટીઓ તારી પાસ છે, તો પછી શાને તું નિરાશ છે. એક દિવસ તો તમારે જેવી રીતના ડમરું શંકર ભગવાનને વગાડવું પડ્યું ને, એવી રીતે કોકને તમારા માટે ડમરું વગાડવું જ પડશે. બસ આટલી વાત કરીને હું બધાને ધન્યવાદ કરું છું. प्यार से डरते हो क्यों, इकरार से डरना हो तुम. વિક્ટરી ફોર ઓલ. We want this. Let us wait for the golden jubilee.
Silver Jubilee for us. All invited for એલ્યુમિનીનો હું હૃદયપૂર્વક સંસ્થાઓથી આભાર માનું છું, કારણ કે એમના વગર આ કાર્યક્રમ સક્સેસ નહીં થઈ શકે. એમના માટે એક સુંદર વાક્ય લખ્યું છે કે આપણા જીવનમાં સુંદર ક્ષણો તો ક્યારેક જ આવે છે, પણ એક સુંદર ક્ષણોની યાદ આપણા જીવનમાં હંમેશા રહી જાય છે. અને આ યાદો જે છે આજની, એ આપણા જીવનમાં હંમેશ માટે યાદ રહેશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા આમંત્રણને માન આપી આપણા ચીફ ગેસ્ટ ગૌરીશંકર સર અને રાહુલ સર જે ચંદનશીલથી આવ્યા હતા, એમનો પણ સંસ્થાઓથી આભાર વ્યક્ત કરું છું. ગેસ્ટ ઓફ ઓનર દેસાઈ કન્સ્ટ્રક્શનના કિશન દેસાઈ સર, લુનાર મોટર્સના સર, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમજ પ્રિન્સિપલ મેડમ રિંકુ શુક્લા મેડમ, તેમજ ડાયમંડ જ્યુબલીના કન્વીનર ધનેશ્વર સર, કે જેઓ જાન્યુઆરી 2025થી આની સાથે સતત સંકળાયેલા છે અને ફોલોઅપ કરીને આટલો સફળ કાર્ય અહીંયા સુધી અંત લાવી દીધો. એટલા જ કાર્યક્રમમાં સતત વ્યસ્ત રહીને પણ અને એમના માર્ગદર્શન હેઠળ આ બધું જે પણ ડેવલપમેન્ટ થયું છે, તો એમનો પણ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ સંસ્થાના દરેક સ્ટાફ મિત્રો કે જેઓ રાત દિવસ જોયા વગર સતત સંસ્થાના ડેવલપમેન્ટ માટે કામ કરી અને આ પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો. વિદ્યાર્થી મિત્રો, એમનો પણ આભાર વ્યક્ત કરીશ. અમારા સિક્યુરિટી ભાઈઓ કે જેમણે ખડે પગે આજે સેવા આપી છે, પાર્કિંગની અંદર હોય કે દરેક જગ્યાએ. અમારા વિદ્યાર્થી મિત્રો કે જેમણે ખૂબ જ ઓછા સમયગાળાની અંદર એટલું સુંદર કૃતિઓ રજૂ કરી કે જે બધાને ગમ્યું હશે અને બધાનું દિલ જીતી લીધું, તો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને અમારી ડાયમંડ જ્યુબલીની કમિટી કે જે લગભગ જાન્યુઆરી 2025થી સતત એમની સાથે સંકળાયેલી છે, તો એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને ફરી એકવાર આ જે શરૂઆત થઈ છે એને આપણે પૂર્ણવિરામ નહીં મૂકીએ, પરંતુ એમને અલ્પવિરામ મૂકીને આપણે એમની શરૂઆત કરીશું કે આગળ પણ આવા સતત કાર્યક્રમો એવરી યર થતા રહે અને આપણે એકબીજા સાથે મળતા રહીએ, જેથી આપણી જે જનરેશન વચ્ચેની જે ગેપ છે એને પણ આપણે ફૂલફિલ કરી શકીએ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. તો અત્યારે ડાયમંડ જ્યુબલી વિશે નિરલ પટેલ સર આપણને થોડી માહિતી આપશે. હેલો, સૌને નમસ્કાર. હું નિરલ પટેલ, વ્યાખ્યાતા મિકેનિકલ વિભાગ, સરકારી પોલિટેકનિક વલસાડ. આજે આપણી સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સંસ્થા ખાતે એલ્યુમિની માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જેના અનુસંધાનમાં ઘણી મોટી સંખ્યામાં 1965થી લઈને 2025 સુધીના તમામ બેચના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો અને ખૂબ જ સારી રીતે બધાએ સહકાર આપેલો હતો. તેમજ સંસ્થાના આચાર્ય શ્રી, ડાયમંડ જ્યુબલીના કન્વીનર તેમજ તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવેલો હતો. આ આપણી સંસ્થાની વાત કરીએ તો 1965થી શરૂ થયેલી સફર આજે 2025 સુધી પહોંચી છે. એટલે કે હિરત મહોત્સવ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે કોલેજની અંદર જે પણ ડેવલપમેન્ટ થયા છે તે દરેક એલ્યુમિની હોય કે પછી સંસ્થાના સ્ટાફ હોય કે વિદ્યાર્થીઓ હોય, એમણે ખૂબ જ સારી રીતે નિહાળ્યા છે અને સૌને એપ્રિશિએટ કર્યા છે. હું દરેકને શુભેચ્છા પાઠવું છું કે આવી રીતે વર્ષો વર્ષ પ્રોગ્રામો થતા રહેશે અને સંસ્થાનો જે વિકાસ જે છે એ પણ આવી રીતે થતો રહેશે એવી ફરીવાર હું બધાને શુભકામનાઓ આપું છું. અને આવેલ તમામ એલ્યુમિની ચીફ ગેસ્ટ અને ગેસ્ટ ઓફ ઓનર દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આજનો વ્લોગ અમારી કોલેજ ગવર્મેન્ટ પોલિટેકનિક વલસાડના ડાયમંડ જ્યુબલી સેલિબ્રેશન વિશે હતો. કાલથી અમારા રેગ્યુલર ફેમિલી વ્લોગ ચાલુ થઈ જશે. જો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.